નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા જ્યોતિકા, ધોરણ 5, વિષય અંગ્રેજી. આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આજે આપણે આ યુનિટ સ્વાધ્યાયપોથીમાં પૂરીશું. તમે સ્વાધ્યાયપોથીમાં મારી સાથે પૂરજો અને તેને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો અને સ્પેલિંગ ખાસ જોઈને લખજો. આજે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ સ્વાધ્યાયપોથીમાં પૂરીશું. અહીંયા પહેલાં તો થોડું વ્યાકરણ આપેલું છે, તે આપણે સમજી લઈએ. હી ઇઝ રનિંગ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કે જે ક્રિયા ચાલુ હોય કે જે ક્રિયા થઈ રહી હોય તેને આપણે ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. અહીંયાની વાક્ય રચના આપી છે. એમ ઇઝ આર, એક્શન આઈએનજી અને વર્ડ. એ જે બી આપણે વાક્ય બનાવીએ એમાં એમ ઇઝ કે આરનો ઉપયોગ થાય. પછી એક્શન એટલે કે ક્રિયા, કે જે ક્રિયા થઈ રહી છે, કે ચાલવાની, દોડવાની, ખાવાની, પીવાની, જે પણ કાંઈ ક્રિયા હોય એ ક્રિયા, અને એના પછી આઈએનજી લખવાનું. અને પછી છેલ્લે વર્ડ એટલે શબ્દ, કે જે તે શબ્દ મૂકવાનો હોય, કે જે ક્રિયા થઈ રહી હોય તે ક્રિયાને લગતો શબ્દ મૂકવાનો હોય. અહીંયા આપણને એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપેલું છે. પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. જો તમે અહીંયા પૂજા એ છોકરી છે એની બાજુમાં ઇઝ લખ્યું, એના પછી એક્શન એટલે કે ડ્રિંક. અહીંયા ડ્રિંકની એક્શન એટલે કે પીવાની ક્રિયા કરી રહી છે, તો ડ્રિંકિંગ એટલે કે પી રહી છે. શું પી રહી છે? તો કે મિલ્ક, દૂધ. એટલે છેલ્લે શબ્દ લખ્યો છે પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. એ રીતે નીચે બીજું વાક્ય બનાવ્યું છે. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હવે નીચે બીજી એક્શન વર્ડ આપ્યા છે અને એની પાછળ આઈએનજી લગાવીને એ શબ્દ ફરીથી લખેલો છે. પ્રશ્ન નંબર 1. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. આપણે ચિત્ર જોવાનું છે અને એનું બાજુનું વાક્ય વાંચવાનું છે અને સાચો જવાબ લખવાનો છે. જો આપણને ઉદાહરણ આપ્યું છે એમાં છે વોટ ઇઝ હી ડુઈંગ. એટલે જે ચિત્ર છે ચિત્રમાં કહે છે કે એ શું કરી રહ્યો છે તે શું કરી રહ્યો છે? તો તમે જુઓ કે એ છોકરો પગથી બોલને મારી રહ્યો છે. તો અહીંયા આવશે હી ઇઝ કિકિંગ ધ બોલ. હવે આપણને પહેલો સવાલ છે વોટ ઇઝ હી ડુઈંગ. હવે આ છોકરો શું કરી રહ્યો છે? તો એ તમે જુઓ કે પાણી અહીંયા દૂધ પી રહ્યો છે, તો અહીંયા આવશે એનો હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. હવે બીજું છે વોટ ઇઝ સી ડુઈંગ. હવે તમે ચિત્રમાં જુઓ તે છોકરી શું કરી રહી છે? તો ડાન્સ કરી રહી છે, એટલે સી ઇઝ ડાન્સિંગ. હવે જો ત્રીજો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. હવે ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે? તો બેટિંગ કરી રહ્યો છે, એટલે આવશે હી ઇઝ બેટિંગ. હવે ચોથું છે વોટ ઇઝ સી ડુઈંગ. આ છોકરી શું કરી રહી છે? તો તમે જુઓ કે એ જમી રહી છે, એટલે કે ઇટિંગ. સી ઇઝ ઇટિંગ. હવે પાંચમું છે વોટ ઇઝ હી ડુઈંગ. તો અહીંયા શું કરી રહ્યો છે? તો કે લખી રહ્યો છે, એટલે અહીંયા આવશે હી ઇઝ રાઇટિંગ. હવે છઠ્ઠો નંબર છે વોટ ઇઝ સી ડુઈંગ. છઠ્ઠા નંબરમાં છોકરી શું કરી રહી છે? તો કે તાળી પાડી રહી છે, એટલે ક્લેપિંગ. સી ઇઝ ક્લેપિંગ. અહીંયા પી ડબલ આવશે, સી ઇઝ ક્લેપિંગ. હવે સાતમો સવાલ છે વોટ ઇઝ હી ડુઈંગ. હવે તમે જુઓ છોકરો શું કરી રહ્યો છે? તો કે પતંગ ચગાવી રહ્યો છે, એટલે આવશે હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. હવે આઠમો સવાલ છે વોટ ઇઝ સી ડુઈંગ. છોકરી શું કરી રહી છે? તો તમે જુઓ કે બારી બંધ કરી રહી છે, તો સી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. હવે જુઓ નવમો વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહ્યો છે? તો તે દોડી રહ્યો છે, એટલે હી ઇઝ રનિંગ. હવે દસમો છે વોટ ઇઝ સી ડુઈંગ. અહીંયા છોકરી શું કરી રહી છે? તો કે દોરડા કૂદી રહી છે, એટલે સી ઇઝ સ્કીપિંગ. અહીંયા સ્પેલિંગ આપણે વધારે જોવાનો છે
કે કઈ જગ્યાએ કયો સ્પેલિંગ લખાશે. હવે 11મું છે વોટ ઇઝ હી ડુઈંગ. તો છોકરો શું કરી રહ્યો છે તો કે રડી રહ્યો છે. તો હી ઇઝ ક્રાઇંગ. અહીંયા ભાઈ એક જ આવશે. જુઓ, હી ઇઝ ક્રાઇંગ. હવે 12મું છે વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો તમે જુઓ કે સાયકલ ચલાવી રહી છે એટલે સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. 13મો છે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો કે સૂઈ રહ્યો છે એટલે હી ઇઝ સ્લીપિંગ. હવે 14મું છે વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો કે સી ઇઝ સિટિંગ. 15મું છે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો કે હી ઇઝ મેકિંગ અ કાઇટ. તે કાઇટ બનાવી રહ્યો છે. 16મો નંબર છે વોટ ઇઝ સી ડુઈંગ. છોકરી શું કરી રહી છે તો કે તે કૂદી રહી છે એટલે સી ઇઝ જમ્પિંગ. 17મું છે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો આ છોકરો બોલ પકડી રહ્યો છે, કેચ પકડી રહ્યો છે. હી ઇઝ કેચિંગ ધ બોલ. 18મો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. 19મો સવાલ વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો સી ઇઝ હોપિંગ. કે તે એક પગે કૂદી રહી છે. 20 નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો કે તે વાંચી રહી છે તો સી ઇઝ રીડિંગ અ બુક. હવે 21મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો સી ઇઝ સ્ટેન્ડિંગ. કે તે ઊભી રહી છે. 22મો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો તમે જુઓ કે બોલ ફેંકી રહ્યો છે એટલે હી ઇઝ થ્રોવિંગ અ બોલ. 23મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો કે હસી રહી છે એટલે સી ઇઝ લાફિંગ. 24મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો તે રંગોળી બનાવી રહી છે એટલે સી ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. 25મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો તે ટેબલને ધક્કો મારી રહી છે એટલે સી ઇઝ પુશિંગ ધ ટેબલ. 26મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે સી ઇઝ ટેકિંગ એન એપલ. 27મો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહી છે તો તમે જુઓ કે તે ફુગ્ગો લઈ રહ્યો છે, તે ફુગ્ગો આપી રહ્યા છે તો અહીંયા આવશે હી ઇઝ ગિવિંગ અ બલૂન. 28મો નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો સી ઇઝ બ્રશિંગ ટીથ. 29મો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તો દરવાજો ખોલી રહ્યો છે એટલે હી ઇઝ ઓપનિંગ ધ ડોર. 30 નંબર વોટ ઇઝ સી ડુઈંગ. તો તે શું કરી રહી છે તો તે બેગ ખેંચી રહી છે એટલે સી ઇઝ પુલિંગ અ બેગ. 31મો નંબર છે વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે તો તમે જુઓ કે તે પોતાનો રૂમ સાફ કરી રહી છે એટલે સી ઇઝ ક્લિનિંગ ધ રૂમ. 32મો નંબર વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે તમે જુઓ કે ચાલી રહ્યો છે તો હી ઇઝ વોકિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડી જે સ્વાધ્યાયપોથી પૂરી એ તમે સ્પેલિંગ બરાબર જોઈને પૂરજો કે બધા શબ્દો તો સરખા જ છે પણ એ શબ્દમાં કયો શબ્દ મેં ચોપડીમાં સ્વાધ્યાયપોથીમાં પૂરેલો છે એ તમારે ધ્યાનથી જોવાનો છે અને સમજીને લખવાનો છે. હવે આગળની સ્વાધ્યાયપોથી આપણે આગળના ભાગમાં પૂરીશું. નમસ્કાર.